જય ભીમ જય સંવિધાન મિત્રો, અમારા નવા ઓડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને જૂનાગઢના જે ખંભાળિયાના જે કવિતાબેન વાળા જે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને જે કવિતાબેનના જે લગ્ન થયા હોય જ્યારે રાજુભાઈ સાથે અને જે તેમના રાજુભાઈના જે પપ્પા હતા ત્યારે લગ્ન વખતે એવી રીતે વાત કરી કે મારે એક દીકરો છે અને 12 વીઘા જમીન છે। અને લગ્ન પછી આ રાજુભાઈ એના 3 ભાઈઓ હતા અને જમીન પણ ટૂંકી હતી એવી જે કવિતાબેન વાળાનું કહેવું છે। અને મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને જે આ કવિતાબેનના જે ઘરવાળા રાજુભાઈ વાળા છે તે જીએબીમાં નોકરી કરતા હોય અને થાંભલામાંથી પડી ગયેલા હોય અને આજે 8 મહિનાથી જે પથારીમાં પડેલા હોય અને કામે કાજે કાંઈ જઈ શકતા ન હોય અને જે કવિતાબેનને આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય અને તેમના જે સસરા છે તે ધ્યાન ન આપતા હોય અને તે ગામ લોકો બધાએ ધ્યાન આપતા હોય અને પૂરું પાડતા હોય, પણ આજે મનસુખભાઈ ફોન કર્યો અને રડી પડ્યા અને મનસુખભાઈ રાઠોડે પણ ફૂલ સપોર્ટ કર્યો। તો મિત્રો, આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો અને મનસુખભાઈ રાઠોડે જે કવિતાબેનના જે સસરા છે તેની સાથે બધી વાતચીત કરી, જમીનના જે કાંઈ ભાગ વિશે અને જે કાંઈ પૈસા છે તેમના સસરાએ આપવાની વાત કરી હતી તે કાંઈ આપ્યા નહીં। અને પછી કવિતાબેનનું એવું કહેવું છે કે મને પહેલાં આ પૈસા આપવાનું કીધેલું, કારણ કે અમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે એટલે અમે કામે કાજે જઈ શકતા નથી અને અમારી કોઈ આવક નથી। તો ભાઈ એના સસરા એવી રીતે વાત કરે છે કે લખાણ કરીએ તો આપું પૈસા, એવી રીતે બધી વાતચીત કરે છે। તો કવિતાબેનને સાંભળો મનસુખભાઈ રાઠોડને અને પછી કવિતાબેને જે તેમના સસરાના નંબર પણ આપ્યા છે તેની સાથે પણ મનસુખભાઈ રાઠોડ વાત કરે છે શું, તો આગળ આ રેકોર્ડિંગ તમે સાંભળો। જૂનાગઢના ખંભાળિયાના જે કવિતાબેન વાળા છે અને જે હક પૈસા માટે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને તેમના પતિ છે તે 8 મહિનાથી જે પથારીમાં પડેલા હોય, તો સાંભળો રેકોર્ડિંગ અને આ રેકોર્ડિંગ વધુમાં વધુ શેર કરજો। સાંભળો। હેલો, હા બોલો। જય શ્રી કૃષ્ણ ભાઈ। જય શ્રી કૃષ્ણ। ભાઈ, હું કવિતા રાજેશ વાળા, ખંભાળિયા જુનાગઢ થી બોલું। બોલો ને કવિતાબેન। ભાઈ, મને છે ને 10 વર્ષ થયા મારા હવરાએ ખોટું બોલીને એક તો પેલા મારી એના ઘર છોકરાના લગ્ન કરાવ્યા। હા, તમારે એક તમારી જ ઉંમર દીકરો, કેવડી છે? મારી 30-35। હા, મને મારા ઘરવાળાનું છે ને 7-8મો મહિનો હાલે થાંભલેથી પડ્યા એને। આપણે તો પેલા આહિર સમાજમાંથી। હા, આહિર સમાજમાંથી। મેં કાલ સાંજે તમને ફોન કર્યો હતો ને, મારો હા દીકરો બેન, હા રડતો તો તમે કીધું સવારે કરજો, હા 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 હા। ભાઈ ને રાખ્યા કરું। તમારું નામ શું કીધું બેન? કવિતા રાજેશ વાળા। એક મિનિટ આગળ હું આટલો લખે। હાલો, હવે હું નામ કીધું બેન? કવિતા। કવિતાબેન। કવિતાબેન રાજેશ વાળા। રાજેશભાઈ વાળા। હા એ વાળા આહિરમાં વાળા આવે? હા, આવે। ઠીક ઠીક, કાંઈ વાંધો ના। એટલે હવે તમે છે ને મને એક મિનિટ હાલો, જો કવિતાબેન રાજેશભાઈ વાળા, ગામ કયું કીધું? ખંભાળિયા, જુનાગઢ માળિયા હાટીના તાલુકાનું ગામ ખંભાળિયા ગામ। ખંભાળિયા, ખંભાળિયા અને હા, તાલુકો માળિયા હાટીના। માળિયા હાટીના। માળિયા હાટીના, ઓકે। હવે તમારે શું બેન આપણે પ્રોબ્લેમ શું હતો? તમારી યારે છે ને મારી મમ્મી ને વાત થઈ હતી। હા મારી હા મમ્મીએ મારી વાત કરી હતી। હા હું અત્યારે છે ને એટલી ભાઈ પ્રોબ્લેમ માં છું ને, હા હું જામનગર ની દીકરી હું। હા મારો એક ભાઈ અમદાવાદ રે, એક જામનગર રે। હા મારો ઘરવાળો 8 મહિના ત્યાં પડ્યો। મારી એક 10 વર્ષની દીકરી, એક 5 વર્ષની દીકરી, વરસ દીનો દીકરો છે। જી મારે દીકરો આવ્યો ઈ સિઝરિયન થયું મારું, તો હા અહીંયા મારા સાસુ છે ને, મારા સસરા ને 3 દીકરા હે। હા મારી સાસુએ ખાધા ખોરાકીનો કેસ કર્યો તો અને મારા સસરાએ તેડું ન કર્યું, લઈ જાય ભાઈ ને ત્યાં લઈ જાય, ન લઈ આવતી, બરાબર। એમાં મારા સાસુ ઓફ થઈ ગયા। હા મારા ઘરવાળા ઝીણકા હતા ત્યારે। હા એમાં મારો ઘરવાળા એક એના પપ્પા પાસે રહેતા અને મારા 2 દેરું એના મામા પાસે રહેતા। ઓકે। એટલે મારા ઘરવાળો એક જ એની પાસે રહેતો, મારા લગ્ન થયા ને તો એમ કીધું કે મારે એક દીકરો હે ને 12 વીઘા જમીન છે। હા હવે અત્યારે 3 દીકરા થઈ ગયા ને વીઘા 9 થઈ ગયા, બરોબર। મતલબ ખોટું બોલીને લગ્ન કર્યા? હા, ઈ પણ મેં બધી વાતે, હું એક વખત રિયામણે વહી ગઈ, કોર્ટ કેસ કરી લીધા, પણ એમાં એવું થયું કે મારે જે જેન્ટ્સ વકીલ હતા ને હા એને મારી યારે ખોટું થોડુંક કર્યું
અધરથી જ મારો કેસ છે ને અંદર કેસ જવા ન દીધો ને કેસ બાયણેથી એને હાથ ઊંચા કરી લીધા. એટલે પછી મેં બાયણેથી સમાધાન કરી લીધું. મને ધમકી મારા હારા નાખતા કે ભાઈ તારા ભાઈઓને આમ કરી નાખ્યું ને આમ કરી નાખ્યું ને ગામે ગામી કે કામ કરવા જાય ને. તે પછી મેં કીધું ગોયરું હું એક વ્યક્તિ હેરાન થતી હોય તો મારા ભાઈઓને બાયડી છોકરા છે એનું વિચારીને મેં બાયણેથી સમાધાન કરી લીધું. બરાબર. તઈ મેં મારા ઘરવાળાને કીધું કે હું તમારા ગામમાં રહેવા નહીં આવું. સમાધાન કેવી રીતે થયું હતું એમાં? અધરો અધર, કેમ કે હવે મારે કોઈ વકીલ તો હતું હું જ એમ નહીં. કહું છું અધરો અધર, પણ સમાધાનનું પ્રક્રિયા ક્યાંય નહીં. અમે બે માણસે સમજીને જ બાયણેથી કરી લીધું. ઠીક ઠીક ઠીક. બરાબર. એટલે તૈયાર મારા મમ્મી થી વિરુદ્ધ થઈ અને હું મારા ઘરવાળા પાસે. હવે મારા મમ્મી ને કઈ હગું એમ નહોતી કે મને આવી રીતના ધમકી દે. બરાબર. હવે એટલે અત્યારે પછી તમારે ધમકી શેની મારે છે? ધમકી નથી મારતા. હા. મને છે ને અત્યારે મારો ઘરવાળો પડ્યો ને ભાઈ, હા. તો ગામ આખા એ મદદ કરી. હા. મારો સસરાનો દીકરો છે તો એનો કોઈ ફરજ ના આવે ભાઈ. હા આવે ને. એટલે પણ તમારા સસરાની આખું ગામ પૈસાદાર છે કે પછી ખાલી વ્યવહારશીલ છે? પૈસાદાર હોય? નહીં પૈસાદાર છે. એને હમણાં એને 2-3 વર્ષ પહેલા વીઘો એક મારા દેર ને મકાન બનાવી દીધું ને એમાં હવા વીઘો વેચ્યો ને એના 15.5 લાખ રૂપિયા આવ્યા હતા એને. હા. અને એને એ પોતાની ખુદની ખાધા ખોરાકીની 2 વીઘા જમીન રાખી. હા. અને અમને 3 ભાઈઓને હવા વીઘો 1 વીઘો ને 3 બુઠ્ઠા એને આપ્યા. ઓકે. 3 મકાનના ભાગ પાડ્યા. એક મકાન મારા દેર ને બનાવી દીધું, એક વાડિયા મકાન છે અને એક અમારું વારસાગત મકાન ગામમાં હતું. એમાં અમારા 3 ભાઈઓનો ભાગ પાડ્યો. હવે મારા ઝીણકા દેર ભેગા રહેતા હતા એને કાઢ્યા ને તો એને વસલા દેર ભેગા વયા ગયા. વસલા દેરે કાઢ્યા ને તો અમારા મકાનમાં અત્યારે વયા ગયા. હવે મારે અત્યારે નથી આશરો, નથી મારો ઘરવાળો કમાતો અને નથી મને મારા મકાનમાં રહેવા દેતા. બેન, હવે એમાં એવું છે, અમારા એક જે કાર્યકર તરીકેની બુદ્ધિ પ્રમાણે જો કે સમાજે સમાધાન થતું હોય, 5 આગેવાનો થાય એમ થતું હોય તો અમારે કેવું હોય બેન કે આ જે તમારા છે ઈ ઓડિયા વિડિયા સમાધાનના વાયરલ થતા હોય, આ YouTube માં જે કઈ છે તે. હા. એટલે ઈ આજે મને ફોન કર્યો છે ને ઈ એક કાર્યકર તરીકે, એટલે અમે કોઈના રેકોર્ડિંગ ખાનગી રાખી શકી નહીં. નંબર બીજો, પછી આ જે છે ઈ વાયરલ થાય. બરોબર. તમારા મમ્મી હારે વાત થઈ હતી, તમારા મમ્મી આવ્યા હતા રામોદ. હા. એટલે વાત ઈ છે કે એમાં એમની હારે એના નંબર હોય તો આપણે વાત કરી, પણ તમે સમાજના કોઈ કાર્યકર્તા તરીકે સમાજના આગેવાનો થકી આને સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય, સમાધાનની કોશિશ કરેલી છે? હા ભાઈ, મારી વાત સાંભળો. આ ગામ છે ને એમાં સૌથી વધારે હગા એના છે. સૌથી એની હગી બેન છે ને એના લીધે જ આની પેલા 5 વર્ષ પહેલા હું રેહામણે વહી ગઈ હતી. અત્યારે એની બેન ભેગો રહે પણ મારા ભેગા નથી રહેવું એને. કોને? તમારા મારા સસરાને. મારો ઘરવાળો પડખું ફરે એમ નથી. એને સંડાસ પેશાબ ની ખબર નથી પડતી. ઈ મારે ધ્યાન રાખવું. મારો દીકરો એવડો એનું મારે ધ્યાન રાખવું. છોકરીઓ તો ઠીક છે કે એના હાથે બધું કરી લે, પણ હવે આ બેનું તો મારે પૂરેપૂરું ધ્યાન રાખવું ને. હા રાખવું. હવે એના સંસ્કાર છે બેન, આપડા એ સંસ્કાર છે. કેમ કે જે પુરુષ છે ઈ કમાઈને દેતો હોય ત્યારે જ આપણે એનું બધું ભરણ પોષણ, એનું બધું ધ્યાન બધું રાખતા હોઈએ. પણ હવે ખાટલે પડ્યો છે ને સેવા કરવી ને ઈ સ્ત્રીની એક મહાનતા છે. પણ ભાઈ હું એમ કહું કે મારે મારા ઘરવાળાનું કોઈ પાસે કરાવવું નથી, પણ જો મારો ઘરવાળો મારા હકમાં હોય એમ કે મારી કોઈ જવાબદારી નહીં. આ લોકડાઉન થયું ને તો મારા હરાને છે ને પેરેલિસ નો હુમલો આવી ગયો તો એને મને ફોન કરી અને અમે જુનાગઢ રહેતા હતા તો અમને અહીં તેડાવી લીધા. બરાબર. હવે પોતે હાલતા ચાલતા થઈ ગયા તો એની બેન ને ત્યાં કામ કરવા વહી જાય. અને હું કઉ છું કે મારા છોકરા ઝીણકા, મારો ઘરવાળો પથારીમાં, મારે આવક નથી, તમે મારા ભેગા રહ્યો તો કે મારે નથી રહેવું. હું કઈ નો જવાબદારી લઉં. તો ભાઈ નથી ફાઇનાન્શિયલી સપોર્ટ કરવો, નથી માનસાઈની રીતે સપોર્ટ કરવો. મને અત્યારે એટલું મેન્ટલી પ્રેશર છે ને કે હું મારા છોકરાઓને લઈને મરી જાઉં. બેન એવું ન કરાય. એનું કારણ છે કે એનું આ છે ને ઈ સુખ ને દુઃખ ઈ જીવનના પર્યાય છે. હું અત્યારે જો મારે સાંભળો, મૃત્યુ ને ફેટવું ને ઈ એક કાયરતાનું કામ છે. જો મારે સાંભળો, આપણે એટલે એમાં એવું છે બેન, જેટલા સંતો થઈ ગયા, જેટલા મહાપુરુષો થયા ઈ બધે દુઃખ વેટા. હરિચંદ્રન તારામતી સત્ય હાટું વેચાણા.
બધી વસ્તુ બિલખાના પાદરની અંદર સાધુને જમાડીને જમવું, આવો નિયમ હતો. તો સંગાળસાન સંગાવતીએ તમને કહું દીકરો ખાંડીને ખવડાવી દીધો. કેવો ભાવ અને કેવું સહન કર્યું. એના ઘરે ભગવાન આવ્યો છે. સહન કરવા દુઃખ તો હોય, દુઃખ છે ને કોના ઘરે ન હોય? કે જેને તમને કહું હવે જે કરોડપતિ છે ને એના ઘરે દુઃખ છે, એવું આપણા ઘરે નથી. મારા ગામના સરપંચ ને મેં વાત કરી કે ભાઈ તમે આમાં મામા કઈક રસ્તો કરો, કાંઈ એને સમજાવો અને કાં અમારું કઈક કરો. મારું મકાન મારે નથી, મારે ઉપર નરિયાવાળું મકાન છે ને તમે મારી બીજે વાત સાંભળો ફેરવ્યું. બેન, અત્યારે કદાચ ઘઉં કે તેલની એવી કઈ જરૂરિયાત હોય તો તમને હું એવું બધું મોકલી આપીશ. કદાચ કરિયાણું કઈ હોય ને તો એવું મોકલી, કેમ કે અમારાથી જેટલું થાય એટલી મદદ પણ કરતી. સાંભળી ગયો મુદ્દો. પછી તમારા સસરા હારે વાત કરી લ્યો ને, એ તો કદાચ આ ઓડિયો વાયરલ થાય તો સમાજના 5 આગેવાનો આવી અને તમને મદદ પણ કરી દેશે. પણ મરી જાવું, મરવું ઈ છે ને ઈ કાયરતાનું કામ છે. એટલે એક સ્ત્રી છો, એટલે એક દીકરી છે, એને તો આ દેશને તમને કહો એને સંસ્કૃતિને જીવતી રાખવાની છે. કાયરતાનું કામ કોણ કરે? નાદાર હોય, જેનાથી પોગાય એમ ન હોય. અરે હવે એમાં બીજું કઈ ન હોય, હલાવવાનું, ધીમે 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 કાંઠો ચડી જવાનો. અને હવે તો બેન દીકરી 10 વર્ષની થઈ ગઈ, એટલે હવે છોકરાએ મોટા થવા માંડ્યા. હવે ક્યાં એવું બધું હતું? હવે અડધો સૂરજ તો ઉગી ગયો, અડધો બાકી છે, ઈ તો હમણાં ઉગી જાય. ઈજ ઉપાધિ છે ને કે જો દીકરી 10 વર્ષની થઈ ગઈ, આશરો વ્યવસ્થિત નથી અને આશ્રય થઈ જાય. હું તમારા સસરા હારે વાત કરું છું અને એનો 5 આગેવાનો છે ને સમજાવશે. કદાચ આ ઓડિયો હું વાયરલ કરીશ. ભાઈ એને 2 મહિના પહેલા 15 તારીખે 2 મહિના થાય, 2 મહિના પહેલા અમારે માથાકૂટ થઈ હતી ને તઈ એને એમ કીધું હતું કે 2 લાખ રૂપિયા જે મકાન જમીન વેચી હતી ને એમાંથી ઈ કે હું 2 લાખ રૂપિયા દે, તમે તમારો આશરો બનાવી લ્યો, મને કોઈ જાતનું ઓલું નહીં. બરાબર, માથાકૂટ થઈ ને તઈ મેં કીધું મારે આશરો નથી, કા તમે તમારા દીકરાને સાચવી લ્યો અને કા મારો હક મને આપી દો. એટલે હું મારા ઘરવાળાનો હક આપી દો, એટલે હું એમાં મારું ભરણ પોષણ મારા છોકરાઓનું મારા ઘરવાળાનું કરી. બરાબર, તો એને 2 લાખ રૂપિયા દેવાની બોલી કરી કે મહિના દી પછી કે હું દે. હવે મકાન અમારા પતરા ઢાંકવાના ને ધાબો કરવાનું રહી ગયો, ઈ 2 લાખ રૂપિયા ન દીધું. જે આ બધી વસ્તુ આવી, અત્યારે મારો ઘરવાળો પથારીમાં છે, પૈસા ક્યાંથી ચૂકવવા? તો ઈ 2 લાખ રૂપિયા હજી એને આપ્યા નથી. ઈ કે તમે આમ બધું સાઈન કરી દો ને તો હું કરું. મારા દેર કે હું સાઈન ન કરી દઉં. હવે બધી બાજુથી અમને હલવાયડા હે. તો હવે પેલે ઈ મારા ઘરવાળા કમાતા હતા ને ભાઈ, તઈએ કીધું, મેં કીધું આ ગામમાં જો આપને સપોર્ટ ન મળતો હોય, તમારા બધા છે ને સપોર્ટ ન કરતા હોય તો આપણે, મેં કીધું સિટીમાં વયા જાય. પેલે રહેતા ને બાયુને કામ ન્યા મળે. મને હું છે ને હું ખેડૂતની દીકરી નથી, એટલે મને ખેતરનું કામ કરતા નતા આવડતું. બાકી હું ગમે એ કામ કરી લઉં. મેં કીધું હવે તમારે છે ને જુનાગઢ થી તો થોડું છેટું પડે, નકર કદાચ તમારે જો ઇમિટેશન નું કામ કરવું હોય ને બેન, તો એ હું તમને રાજકોટ થી દેવડાવી દઈશ. ભાઈ ઈ બધું થઈ જાય. તમને ખાલી ઉદાહરણ આપું છું, એટલે પછી ભલે કરવું ન કરવું તમારી વાત થઈ. અત્યારે વિષય નીકળ્યો છે એટલે હું તમને કહું, ઈ ઘરે બેઠા આપણે ઇમિટેશન ના ઓલા વિચાર આવે ને, ઈ કામ કરવું હોય તો ઈ તમને મારે રાજકોટ સંત કબીર રોડ ઉપર આપણે છે ને મારા મિત્ર સર્કલ ને બધા ઓળખીતા છે, એટલે ત્યાંથી તમને ઈ કામ જોતું હોય એ મળી જશે. પછી હવે તમારા સસરા કોઈ પણ ઘરે બેઠા કામ થતું હોય ને તો કરી શકું, કેમ કે મારી દીકરીઓ આવી રીતના મારો ઘરવાળો હાલી હગે નહીં, તો હું બાયણે તો કામ કરવા ન જઈ શકું. કઈ વાંધો નહીં બેન, હું મારાથી જેટલું થાય એટલી તમને મદદ પણ કરીશ. અને આ ઇમિટેશન નું કામ કરવું હોય તો મને રિંગ કરજો, હું તમને છે ને રાજકોટ થી માલ દેવડાવી દઈશ. એટલે તમને 15 દિવસનો માલ દઈ દે, એટલે તમારા મહિનામાં 2 ટકા થાય. બરાબર, એટલે એ તમારું આગળ હાલતું થઈ જશે. નંબર બીજો, હવે તમારા સસરાના એનું નામ શું કીધું? અર્જણભાઈ રામભાઈ વાડા. અર્જણભાઈ રામભાઈ. અમારા ગામના સરપંચ ને કીધું, મેં 5 માણસ ભેગા થઈને તમે આ વાતનો પ્રોબ્લેમ નો સોલ્વ કરો. તો કે તમારા સસરા કોઈ વસ્તુમાં માનતા જ નથી, તો ઈ કે અમે શું સમજાવીએ. હા, એ તો પછી હવે આમાં એવું છે બેન કે હવે થોડુંક આવું થાય, નકર એને છે ને એના દીકરા છે અત્યારે તો પથારી વંશ છે, તો આપણે ઈ તો બાપની જ ફરજ બને ને કે એકાબીજાના ઘર હવે અત્યારે બધું રાખવું પડે. પણ હવે એમાં શું છે, કઈ પણ હવે આમાં કાન ભંભેરિયા હોય, કોઈ કેતી કેતો તો હોય, હારું નરી વાત હોય, એટલે એવું બેન જરીક થાય આમાં. કેમ કે કોઈ માણસ આપણી છે ને આપણા જીવનમાં સારા માણસો વખાણ કરતા હોય, 2 માણસો આપણા અવગુણ ગાતા હોય. હું ભાઈ છે ને અત્યારે મારા ભાઈ ને મેં કીધું ને, તમારા અમદાવાદ વાળો ભાઈ કે તું શનિવાર સુધી જોઈ લે, નકર હું તને તેડી જાઉં. હું મારા ઘરવાળાને મૂકવા નથી માંગતી, પણ હવે જો આ પરિસ્થિતિમાં ભાઈ નું ન માનું ને તો મારું તો કોઈ નથી.
ચાના રહી જાવ, ઈ થઈ જશે, હારાવાના થઈ જાય, કઈ ઉપાધિ ન કરો, હું છે ને કરી લઉં છું. તમે તમારા ઘરવાળાને હાચવો બેન. જો જે તમને કહું, પતિ ઈ પરમેશ્વર, એમાં બીજું કાંઈ ન હોય. આપણે આપણું ઘર પરિવાર, આપણું કુટુંબ, આપણી ઇજ્જત, એ બધું આપણે જ જાલી રાખવાનું હોય. એમાં કોઈ કાયર થઈ અને રોવા માંડવું એટલે થોડી જીગર રાખવાની. અમે બને એટલું આ હું તમારો ઓડિયો વાયરલ કરીને તમને મદદ થાય ને એવું હું મારાથી ગોઠવી દઉં છું. અને કદાચ 5 મણ ઘઉં ને તેલનો ડબ્બો જોતો હોય તો હું તમને અહીંયાથી મોકલાવી દઈશ. નહીં નહીં ભાઈ, એમ તો અમારે ગામ હારું છે, બધા ઘેર આવીને દઈ જાય. ભલે વસ્તુ આ તો ઈ બેન જો નથી. દુઃખ છે ને, ઈ આજે હું કોઈ દાતાર બની નથી, તમે તો મારી બેન માનીને હું દઉં છું. કેમ કે અમારી પાસે કોઈ, અમે એટલા બધા મોટા માણસ નથી કે અમે કોઈને દઈએ. કેમ કે અખિલ બ્રહ્માંડનો માલિક બધાયનું પૂરું કરે છે. અમે કોઈનું પૂરું કરી શકીએ એવી અમારી કેપેસિટી નથી. આમાં આ કીડીને કણના હાથીના મણ સુધી પૂરું પાડનારો કોણ પાડે છે આપણે જોયો નથી. એમને બીજા નંબરમાં જે મારા ઘરવાળા જે ઓલા કોન્ટ્રાક્ટ ભેગા જતા ને, એનો કેસ ક્યાં પૂગ્યો ક્યાં નહીં, ઈ પૈસા ઈ મને દેવાયો બેન જો ઓલામાં હતા. હવે ઈ જે કોન્ટ્રાક્ટર ભેગા જતા હતા ને એના નંબર હોય તો મને દેજો, નકર કેસ નંબર દેજો. કે ઈ ભાઈ, મેં પોલીસ સ્ટેશન કેટલા ધક્કા ખાઈ એવી, મેં કીધું FIR ની કોપી અમને દ્યો, તો કે માંગરોળ વહી ગયા, હવે અહીંયાથી આવે તો પણ બેન માંગરોળ છે ને, તમે ત્યાં માંગરોળમાં હું મુન્યાના વકીલ કોઈ એડવોકેટ હોય તો હું અહીંયા ફોન કરીને તમને જાણ કરીને કહું છું. ઈ તો ક્લેમ કેસ છે, કયો છે આ ક્લેમ કેસ આ છે. ક્લેમ કેસ છે ને, એમાં વકીલ કોઈ રોક્યા હતા કે રોક્યા નથી? કોઈ વકીલ એમ કે તમે FIR ની કોપી લઈ આવો ને તો ઈ કે હું આગળ એમાં જોઈને ધ્યાન દઉં. હવે FIR ની કોપી જ કોઈ નથી દેતું. હું 2-3 વખત ત્યાં પોલીસ સ્ટેશન જાય. હવે માંગરોળથી મારે ભેગું કોઈ આવે તો હું જાઉં ને. કઈ કોર્ટ લાગે છે ત્યાં કણે? અહીંયા કોર્ટ તો માળિયાની લાગે. માળિયા કોર્ટ લાગે કે કઈ કોર્ટ લાગે? માળિયા કોર્ટમાં ઈ છે ને, ઈ કોર્ટમાં જોડાવી લઈ છે. મને ખાલી કેસ નંબર કે એવું કઈ મળે ને, નકર અમે કઈ નથી, ખાલી એમાં એટલું જ છે કે થાંભલેથી પડ્યા હતા ને ઈ જ છે, બાકી અમને કઈ નથી ખબર. ઈ હેલ્પર તરીકે સરકારી કામ કરતા હતા, PGVCL માં નોકરી કરતા હતા? PGVCL માં નોકરી નથી કરતા, ઈ મજદૂર તરીકે કોન્ટ્રાક્ટ PGVCL ના કોન્ટ્રાક્ટરોમાં કંપનીમાં એની પેઢીમાં કામ કરતા છે. ના, એટલે અમારા ઘરવાળા છે ને પહેલેથી આ ગામના ચોરવાડના ગમે એને એમ કેશો ને કે રાજુભાઈ વાડા, તો એ બધા ઓળખી જાય. ખંભાળિયાનો વાડો કહે ને એટલે બધા ઓળખી જાય કે ઈ કેટલું કામ જીબી નું કરતા. એમને નામથી લાઈટું બંધ કરી. સમજી ગયો, પણ બેન છે ને તમને ખ્યાલ નથી. ઈ જેની પેઢીમાં કામ કરતા હોય ને, આજે હું PGVCL નો કોન્ટ્રાક્ટર, મારા નામની જે પેઢી હાલતી હોય એની પેઢી હોય, પેઢીમાં એને એનું PF કમાણું હોય, એટલે એ બધું થયું હોય ને એની ઉપર આપણે એને અરજી કરી શકીએ એમ. પણ એમાં ભાઈ હવે મારા જો દેરું કાકાજી હરા કોઈ આ વસ્તુમાં આગળ હાલે એમ નથી. મારા ઘરવાળા તમને કાગળથી બધું ઈ તમને હું છે ને, હું ઈ કેસ તમારો તપાસ કરાવી દીધું છે. ત્યાં છે ને આપણે માળિયા હાટીનામાં અમારા એડવોકેટ કોઈ ઓળખીતા હોય ને એમની યાર વાત કરીને કોર્ટમાં જોડાવી દઉં. ચાલો, બરોબર? હા, અને તમારા સસરાનો મને નંબર આપજો, આમાં WhatsAppમાં નાખી દો. આ નંબર કોનો છે? આ મારો છે. હા, કવિતાબેન વાળા. હાલો કવિતાબેન, તમારો ફોટો મોકલો અને તમારા આ છે ને તમારા ઘરવાળાના બીમારીનો ફોટો એક મોકલો. હા, અને મને આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા ભાઈ, કેમ કે તમને સમાજ, હવે મારી વાત સાંભળો, પછી સમાજના 5 આગેવાનો આવે તો પછી આગેવાનોનું માન રાખી અને આપણી જીદ હોય એવી જીદ નહીં પકડવાની કે ભાઈ મને આટલું જ જોઈને આટલું કરવું જ જોઈએ, એવું નહીં. કોઈ 5 આગેવાનો આવે, સરપંચ આવે, સમાજના 2 આગેવાનો આવે તો એટલેથી પાછું એનું સોલ્યુશન કરી લેજો. પછી આપણે શું છે કે સ્ત્રી જીદ પકડે પછી કે મને નહીં, મારે આમ જ કરવું, નહીં આમ જ, એવું ન કરતા પ્લીઝ. નહીં ભાઈ, એટલે હું એમ કહું કે મારો મહિને જે મારા ઘરવાળાનો હોસ્પિટલનો ખર્ચ ને મારું ઘર હાલે ને એટલું કરી દ્યો ને તો મારે ગામ મૂકવું નથી. બાકી મારા ભાઈઓ આવશે ને તો એમ કે ભાઈ એનો બાપ એને સંભાળી લે, તું હાલ, તું શું કામ છોકરાઓની જિંદગી બગાડે? તારી હાવ મરી ગઈ એમ તું મરી જાય તો તારું કોઈ ધ્યાન નહીં દે. હા, મારી વાત સાંભળો, હું તમને એક ખાલી વાત કરું. આ તમારું સોલ્યુશન છે ને એ આગેવાનો ને એ બધું કરાવી દેશે. અને બને ત્યાં સુધી 2 જણા જુદા ન રહેતા, કેમ કે એને અત્યારે દવાખાનું છે. હવે એના મમ્મી નથી એટલે એ કઈ ઈવડાઈ છે ભાઈ જે રાજેશભાઈ છે એની જિંદગી હાડ થઈ જાય. તમે આખી વાત સમજી ગયા? અને બાળકો બાપ વગરના વિહોણા થાય એટલે ઈ જે પરિવારનો જે પ્રેમ છે ને એ તૂટી જાય. ભાઈ, હું 8 મહિનાથી એકલી મારા ઘરવાળાને રાખું તો મને તો ખબર હોય ને કે અમારી પરિસ્થિતિ હું છે. કઈ વાંધો નહીં, હમણાં તમારા સસરાના મને મોબાઈલ નંબર આમાં WhatsAppમાં મોકલો, નકર બોલી જાવ. એના મોબાઈલ નંબર બોલો. એક જ મિનિટ ચાલુ રાખજો. હાજી.
ઈ બધું ફર જ કરે, એ કોઈ વસ્તુમાં ઓલા જ નથી તાતા. થઈ જાય બેન, આમાં બધું કદાચ એવું હોય તો ઈ તો બધું એડજસ્ટ કરી લેશું. અને ઈ તો ગામના સરપંચ ને બધા થોડા જાજો મદદ કરે બેન, ટેકા ટેકા કાંકરે કાંકરે સરો પાર બંધાઈને ટીપે ટીપે સરોવર ભરાય. આમાં બધું ટીકે ટીકે જિંદગી જીવી જવાની. લખો ભાઈ 95 370 95 370 હા 10 5 36 10 5 5 36. 36. ઓકે, આમાં છે ને સમાજના માણસો એને ફોન કરશે અને તમારું બને એટલું પતાવી દે એવું બધું એડજસ્ટ કરાવી દેશે હો. અને જીગર હારી જતા નહીં, કોઈ આવું આમ હરેરી જવું, મરી જવું એવા વિચાર નહીં કરવાના બેન. એવા વિચાર કરવાથી મરી જાય તે એનું સોલ્યુશન નથી. આ એક મારી એક કાર્યકર તરીકે હું તમને સમજાવું બેન, મરી જાય એનું સોલ્યુશન નથી. કદાચ કઈ ઘટે કરે ને એવું થાય તો પાછી મને રિંગ કરજો, અમે તમને મારાથી થાય એટલી મદદ તમને કરી દઈશ. હા હા, સમજી ગયા તમે આખી વાત? હા ના, કદાચ 5 પૈસાનો ટેકો જોતો હશે તો એ કરાવી દઈશ, એ બીજું ભૂલી જાઓ. અમારાથી જેટલું થાય એટલી મદદ તમને હું કરી દઈશ. પણ મરી જવાનો વિચાર એક નહીં કરવાનો, કેમ કે મરવું છે ને એનો નિકાલ જ નથી બેન. ઈ છે ને આપણે જીવના વ્યા જઈ, બાળકો પરિવાર બધા હેરાન થઈ જાય અને આખું રણ ફેફાડ થઈ જાય, એવું કામ નહીં કરવાનું. એવા વિચાર જ નહીં કરવાના. ભલે તમે અત્યારે મને કીધું પણ એવું કામ નહીં કરતા હો. ભલે હાલો, હું હમણાં તમારા સસરાને ફોન કરું બેન. ભલે ભલે, તમારો ફોટા ને એવું મોકલી દો. ભલે બેન. તો મિત્રો તમે આ રેકોર્ડિંગ સાંભળ્યું કવિતાબેનનું અને મનસુખભાઈ રાઠોડનું. જે કવિતાબેનના જે ઘરવાળા છે રાજુભાઈ વાળા, તે 8 મહિનાથી જે ખાટલામાં પડેલા હોય, જે તાર ઉપરથી પડી ગયેલા હોય, થાંભલા ઉપરથી, અને તેમને પણ કેસ ચાલુ હોય અને એમાંય પણ કોઈ લોકો ધ્યાન ના આપતા હોય, અને જે આ લોકોના પરિવારના લોકોએ પણ ધ્યાન ના આપતા હોય, અને ગામના લોકો ખરેખર ધ્યાન આપતા હોય, અને રડી પડ્યા. અને મનસુખભાઈ રાઠોડે પણ ફૂલ સપોર્ટ કર્યો. અને જે તે વખતે તેના સસરાએ 2 લાખ રૂપિયાની વાત કરી લીધી જમીન વેચી, તે પણ કાંઈ અત્યારે આપવામાં આવતા નથી. અને એવી રીતે વાત કરે છે કે મારા જે દેરિયા જેઠિયા છે તે આડું મવડતા હોય અને કાંઈ પૈસા આપતા નથી. તો આગળ હવે તેમના સસરા સાથે મનસુખભાઈ શું વાત કરે છે તે રેકોર્ડિંગ સાંભળો તમે. હાલો, અર્જણભાઈ વાળા બોલો. હે? હા, જય મુરલીધર. એ મુરલીધર. હવે અર્જણભાઈ, હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા, એ રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા, હવે તમારે કઈક બોલા તમારો દીકરો રાજેશભાઈ વાળા, ઈ કઈક ઓલા આપણે થાંભલા ઉપરથી પડી ગયા છે ને? હા, 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 ખાટલામાં છે. હા, હવે એમાં તમારા જે દીકરાની વહુ છે કવિતાબેન, હા, એમનો ફોન આવ્યો હતો કે અત્યારે એની પરિસ્થિતિ થોડીક વધારે ખરાબ છે અને છોકરાને અટાણે એને સાચવવો, આ કરવું તે કરવું, એટલે કઈક કે મને 2 લાખ રૂપિયા દેવાની પેલા વાત કરી હતી, પછી હવે કઈ ધ્યાન દેતા નથી ને હવે ના પાડે છે કઈ દેવું નથી, નામ નહીં તેમ નહીં. તો હવે હું આને મૂકીને જો વહી જાઉં તો આ છોકરો કે કોના ભરોસે રહીએ? અટાણે એમનો ઘરવાળો તમારો દીકરો. હા, હા, તો તમારે વાત થઈ હોય તો હવે ઈ આપણા બાળક છે તો આપણે જ ધ્યાન રાખવાનું, બીજા તો કોણ રાખે? કયો મને. તો હું મારાથી તો નોખા સોખા છે. હા, પણ હું મારે પોતાની દવા પહેરેલે છે એટલે ચાલુ છે. ઈ બધી મને વાત કરી. ઈ તો પછી હવે હું એમ કહું, ઈ પૈસા છે મારા, હું એમ કહું મેં મારા મૂડીના ભેગા કરેલા છે, બરાબર છે? અરે હું એમ કહું છું દાદા, ઈ તમારી વાત સાચી છે, પણ એમાં જમીનમાં એને બધાને ઝાડવામાં ભાગ આપી દીધેલ પડ્યા. આ ઈ થઈ ગયું, ઈ બધી વાત થઈ ગઈ. પણ અત્યારે તમે જે કઈ 1 વીઘો જમીન વેચી હતી 15 લાખ રૂપિયા આવ્યા હતા, તમે ત્યારે કીધું તું હું 2 લાખ રૂપિયા ટેકો કરીશ. ના, એમાં તો એ કરજ જ પુરાણા હતા એના. હે? એને કરજ જ નહીં, મારા કરજ જઈને એને લગ્ન ને કરી દીધા હતા. અત્યારે એને મકાનનો પ્લોટ લઈ દીધો તો એમાં ભાઈ પૈસા મારા વપરાઈ ગયા હતા, એ બધા મારા પોતાની દવાના ને એ પૈસા તો નથી થઈને. પણ એમાં એવું છે દાદા, અત્યારે જો કે અમને કઈ વાંધો નથી. આ પ્રોબ્લેમ તમારા ઘરનો છે. આ દીકરી કદાચ હાલો મારી વાત સાંભળો કે એના ભાઈની એને તેડી જવાનું કહે છે અને એ દીકરીની 2 છોકરા ને છોકરીને તેડીને વિયા ગયા, તો આ તમારો દીકરો ને તમારે તો શું એની દિશા, એની જિંદગી બગડે ને. તો હવે તો મારે તો શું કરવાનું? એટલે આપણે થોડુંક હવે આપણે જે કઈ આપણી અમુક હું એમ કહું જાતો કર્યો, હવે બોલવાના બોલે, ન બોલવાના બોલે. ઈ જો એક મારી વાત સાંભળો, ઈ બધાના ઘરે અટાણ કોના ઘરે એવું નથી કે જે કઈ નથી. ના, કઈક મર્યાદિત હોય એમ. ભલે આપણે ત્યાં આપણે માથે પડ્યું હોય તો આપણે, હું એમ કહું ગમે એવો માણસ હોય, આપણો દુશ્મન આવ્યો હોય તો આપણે આંગળે બોલાવવો પડે, એ સમજી લો. હા, ઈ જો
મારે અમુક છે ને અમુક બાર ગામમાં મને મજા આવે એમ એ ગાયરો દે ને બોલે એટલે હું એમ કહું હું એનો બાપ નથી. હવે ઈ તમને પહેલી વાત કરું, કદાચ છે આપણે દીકરી માની એવું કદાચ એવું હોય અને થયું હોય તો જરીક માફ કરી. બાપ છે ને ઈ માપ મેં એ સમજી લો 3 વખત પણ હું એમ કહું સરપંચ ને આવ્યા હતા અને ભેગા થયા હતા, મજા આવે એમ બોલે. હવે એમાં એવું છે કે અત્યારે એને થોડીક બળે કે અત્યારે એને ઘરે દવાખાનું ના પડે એટલે હું એમ કહું સાથ સહકાર માવતર નો પૂરેપૂરો સાથ સહકાર છે. બાકી આવું નો બાકી હું એમ કહું 8-9 હજાર ના નારિયેળ થાય છે, 8-9 હજાર રૂપિયા થઈને એને હું એમ કહું આવે જ મહિને લાખ રૂપિયાનો પ્લોટ લઈ દીધો અને સંડાસ બાથરૂમ ને ખાટ કરાવી દીધી. એ એક એને જ કરી મેં મારે ખર્ચે કરાવેલ છે. કાંઈ વાંધો નહીં, પણ અત્યારે એની પરિસ્થિતિ થોડીક નબળી છે એટલે થોડુંક એમાં થોડુંક આમ બાપ તરીકે જાણીને નહીં હવે બાપ હું આજ બાપ એક ટાણું રોટલો કરીને નથી દીધો. એ સમજી લો ત્યાં મારો દીકરો પથ્થર પડ્યો હતો ને મને રોટલો કરીને નથી દીધો. તો રોટલાનું તમને કહે છે પણ તમે તમારા બેન ના મેં હું એમ કહું દાણો દોણી પણ અહીંથી એ સમજી લો દાણો દોણી 12 મહિનાનું હું પોતે અહીં ભાગ્યા રાખું. મારી જમીનમાં તો નથી થાય એમ બહુ ભાગ્યો રાખીને હું એમ કહું 2 બરતું રાખ્યા મેં ભાગ્યો રાખ્યું અને ભાગ્યામાં છો દાણો દોણી પણ મોકલતો. પણ હવે મારી વાત 12 મહિનાનું અર્જુન બાબા હવે મારાથી તો મારા જેટલું બોલે એટલું હું દઉં. અર્જુન બાબા મારી વાત સાંભળો, આપણે ખાલી મુદ્દો કેટલો છે કે થોડા જાજુ અત્યારે જે કાંઈ તમે બોલ્યા છો એ પ્રમાણે થોડા જાજુ એટલે એ અટાણે મારા પાસે 8 લાખ રૂપિયા મૂડી જે પડી ને એમાંથી 3 ભાઈઓ સહમત થાય ને મને લખાણ પાછું આપે તો હું આપું. બાકી હું એમ કહું એ પૈસા હું 1.5 અટાણે આપી. અત્યારે આ તમારો દીકરો છે એ દવાખાને ઘણી ફરે એ સમજી લઉં બધી વખત હું એમ કહું જેમ મજા આવે એમ ફરી જાવું એટલે હું એમ કહું મારે ક્યાં જવાનું મને કોઈ રોટલો દે. મારી વાત સાંભળો, જો મેં ઉજેરીના ટાણા સુધી મોટા કર્યા. આપણે હવે અત્યારે મારે જો ઈ બાઈ ઈમાનદાર છે કે ઈ એની માથે બેઠી છે ને નકર તો અટાણીનો ઘરવાળો પડ્યા પછી એને માવતરે વહી જાય તો એનું તમે શું કરી લ્યો? આમાં તમે મારી યુટ્યુબ ચેનલમાં જોઈજો ઘણી બાઈઓ છે જેનો ઘરવાળો મૂકીને બીજે વહી ગયું છે. પણ આ ઈમાનદાર છે કે એને ઘણીને હાચવીને બેઠી છે તો ઈ જવાબદારી આપણી છે. થોડુંક આપણે એમાં બાંધછોડ કરી. માસ્ટર છે ને ભાઈ એને પણ જેમ મજા આવે એમ કર્યું ઈ ગયો સાથ સહકાર એની કેટલો ટેકો કર્યો ઈ વ્યક્તિ નથી જોતા. ऐसे હું એમ કહું છું કે આની ભૂલ હોય, માણસ માત્ર ભૂલને પાત્ર હોય અને બોલે પણ હવે મારા સહન નથી થાય. પઠાણ ખૂબ સહન કરી લીધા મેં જાતો કરી દીધું બધું જાતો કર્યો એ સમજી લો. હવે આ સમય દેવાનું કરી દીધું અને હવે ઈ હું કરે ને હું બોલે ને હું કરે ઈ મને ખબર નથી પડતી. અર્જુન બાપા આવો નવો સમય કોઈનો રહેતો નથી અને એને અત્યારે ઈ જે હવે તમે મારી વાત સાંભળો, તમે અત્યારે જો ખાલી આટલું કરો છો તોય તમારે સહન થતું નથી તો એને 2 દીકરીઓ ને 1 દીકરો ના આ તમારો દીકરો હવે ઈ 4 જણાનું ભેગું કરવું ઈ તમે વિચાર કરો ને એની પાસે છે ની આવક છે તો પણ મારા પાસે છે ને આવક છે. તમે એટલે તમને કહું છું કે તમારી પાસે આવક નથી પણ તમારી પાસે કોઈ સિવાયની આવક નથી. તમારી પાસે અટાણે જે 10-12 લાખ રૂપિયા પડ્યા હોય એમાંથી કદાચ 2 લાખ રૂપિયા તમે કીધું તું ને કદાચ એને દ્યો તો તમારો દીકરો છે ઈ કાંઈ તમે પારકા નથી દેતા નથી. ના કાલ ઉલા કાલ દાવો કરીને બે તો શું કરવાનું મારે? અરે બાપા ઈ તમે સમજતા નથી. ઈવડે ઈ તો હાલી ચાલી હકે છે આને પગ નથી. આ અટાણે હાલી ચાલી હકે મારી વાત સાંભળો તો હું એમ કહું ઈ ભાઈઓને 3 સહમત થઈ. અરે એમ કેવાય કે ભાઈ આ બાપા તો આને જે અર્જુન બાપા તમે કાલ મને હું એમ કહું કાલ ગામના ને વચ્ચે શું કરવાનું આ બીજાને? મારી વાત સાંભળો, ઈ બીજા જે તમારા 2 દીકરા છે ઈ તો તમે મારે સાંભળો હાલી ચાલી હકે છે. આ તમારો જે દીકરો છે ઈ પથારી વચ્ચે જેને સંડાસ પાણી ખાટલામાં વિયા જાય છે એની વાત કરું છું. બાકી તો એની વાત કરો એટલે જ હું કહું આ વેસ્ટેરો છે સહી નથી દેતો. બરાબર છે? ઈ તો તમારે જમીન વેચવામાં જોઈશે ઈ પાછી મેટર આને અલગ છે બાપા. નહીં જમીન બમીન નો નહીં, પૈસા બાબતમાં હું એમ કહું મને લખાણ આપી દે કે આ 2 લાખ રૂપિયા બાપે અમને આપ્યા. હા મને લખાણ આપી દે. મને વાત કરાવો. 3 ભાઈઓને સહી એમાં જોઈએ. બાકી હું એમને 1.5 નો આપું કોઈને. એ મારી વાત સાંભળો, પણ એમાં એવું છે કે આ તમારું ઘર બરબાદ થઈ જાય એમ કહું છું એટલે આને થોડુંક ટાંકી રાખો. આ જાલી રાખવું ઈ મહાન છે, જીવવું ઈ મહાન નથી. જીવે તો આખું જગત છે. હા પણ જીવે તો આખો જગત જ છે ને. આપણું ઘર વિખાઈ ન જાય એ જવાબદારી આપણે જોવાની હોય. પછી હવે મારી વાત સાંભળો, જો સારું થાય તો તમારું છે ને ખરાબ થાય તો તમારું છે. મારે એક કઈ આમાં લેવા દેવા નથી. એક કાર્યકર તરીકે મને જે ફોન બેને કર્યો છે એટલે મારે તમને વાત કરવાની ફરજ પડી. બાકી નગર મને હું તો તમને કોઈ ઓળખતો નથી. હા પણ કાર્યકર તરીકે કે એક બાપ તરીકે
હા બાપ તરીકે તમારી જવાબદારી બને કે ઈવડા ઈ છોકરા હોય ન હોય તો આ દીકરી દીકરાના બાઈ અને તમારો દીકરો એનું જિંદગીમાં ઈવડા ઈ આપઘાત કરી ન જાય ઈ જોવાનું જવાબદારી આપણી હોય. પછી કદાચ હાલો મારી સાંભળો એક જ જણો મરી ગયો ને પછી કદાચ 8 લાખ છે તેને હું મારી મારવા સમય વયા ગયા પછી જે સમય હતો જો ભાઈ હાજામાં દોશો તો મારું કોણ આય? અરે બાપા હાજર મારી ભેગા ગયા સમજી લો વાડીએ પડ્યો મારું કોણ અટાણે? મારી વાત સાંભળો ઈ તો રામ ભગવાન ની આમ જો તમને કહું દશરથના દીકરા હતા તોય હાડે થયા થાવું પડ્યું. હવે મારે રામના બાપ દશરથને તમને કહું છેલ્લે છેલ્લે અંધો નથી દેખાતા હતા કેમ કે ઓલા શ્રવણનું બાણ માર્યું ને ત્યારે ઓલા અંધો નથીએ કીધું કે જા તારે 4 દીકરા છે પણ અંત સમય એકેય પાસે નહીં હોય. એ જ્યાં સુધી લખાણ નહીં આપે ત્યાં હું પૈસા નહીં આપું. એ તો જેને મજા આવે એમ જેમ કરવું એમ કરે. બાકી હું એમ કહું પાકું લખાણ આપે મારે હું એમ કહું આ કાયમ માટે મારા ગધેડા કરે હું એમ કહું મારા બરસનો સારો અહીં ભીજવો હું એમ કહું અત્યારે 30,000 નો મારો સારો પડ્યો તો મારા બરસ હાટું અને ઘર ખાલી કરાવીને મારો સારો બાર કઢવી નાખ્યો. ઈ બધે ઈ તો આપણા આંતરિક મામલા કહેવાય. ના હવે હું એમ કહું હવે એમનો પાકું લખાણ સિવાય હું કઈ આપીશ નહીં. કાંઈ વાંધો નહીં. એટલે તમારે નહીં આપું તમને લખાણ આપી દે. એ તો મેં કીધું પાકું લખાણ આપી દો મને. લખાણ મારી વાત સાંભળો આમાં એકાદો મરી જાય એમાં હું લખાણ કરી દેવું પડે કે મારો છોકરો મરી જાય તો હું લખી દઉં. આ જીવન છે એમાં મરી જવાના સમજી લો. એ તો એનું પેલા આવી છે આપવું આવી છે કે આપણે પ્રજાનું આવી છે એ કોઈને ખબર નથી. ઈ સમયનું કામ કર્યા કરે પણ અત્યારે જે ખરાબ પરિસ્થિતિ છે એમાં દુઃખમાં સહભાગી થવું પડે. સુખ તો વેચવા જવું પડે દાદા. સુખમાં તો કેવું પડે કોઈને જરૂર હોય તો મને ફોન કરજો હું બેઠો છું. દુઃખમાં તો જઈને કાંત દેવાનું હોય કે બેટા હું તારો બાપ બેઠો છું મારા દીકરાને કદાચ ભલે એના પગ નથી પણ હું જીવીશ ત્યાં લગન તમને બધાને ગદરાવીશ. હવે એને બદલે તમે લખાણને સોચ્યા છો આમાં મારે તમને શું કેવું હાલો મને કયો છે. ના કાયમી માટે એ મને હું એમ કહું 2 વખત એને કેસ કર્યો. બાપા મારે ઘરડે ઘટના હું એમ કહું 60 વર્ષ ઘેર અને હું એમ કહું પોલીસ સ્ટેશને ચડાવ્યું એટલે હું આખી વાત સમજતા નથી. હવે ઈ છે ને ઈ મર્યાદા ઓળંગી ગયા ઈ તમારે એકાબીજાની હદ ઉપર થયું. હવે તમે લખાણ માંગો એને દુઃખ થાય તમારી પાસે પૈસા છે ને ઈ દુઃખી હોય તો ઈ બેયની ઓવર જાય છે ઓવર કોન્ફિડન્સ છે. એટલે થોડુંક માપ મર્યાદામાં તમે તમારું જીવન જોઈ અને તમારા બાળકો જોઈને હાલો. આમાં બધાય ન જોવાનું. મારા બાળકો જોઈને મેં તો બધું દેતો તો અને જાતો તો આવતો તો. હા પણ હવે ડાયરું દઈને મને ઘરમાંથી બહાર મજા આવે એમ હું એમ કહું બહારના માણસો ઘર બહાર કાઢી લેલો. એટલે હું મારા દીકરાને મને એમ કે સોરી માર દઉં એટલે હવે ઈ બાપા હું છે કે ઈ હું એમ કહું સમજી લઉં મારી વહુ ગણું તો હું એમ કહું સમજી લઉં એનાથી આ શબ્દ નીકળે નો નીકળે. હું એને કહી દઉં છું પણ થોડુંક એમાં સમજૂતી કરીને એડજસ્ટ કરી દેજો. ના ભલે ગમે એવું હોય પણ આ શબ્દ નો નીકળે અને ભાઈ વાતમાં ફરી જાય એટલે બાકી વાત સમજતા નથી. એ થુકાઈ ગયું કોઈને માંજા મર્યાદા રાખવી નહીં. અર્જણ બાપા બોલ લેવું એ થુકાઈ ગયું બોલાઈ ગયું હોય એમાં હવે નો બોલાય એવા આપણે પ્રયત્ન કરી. હવે આવું નો થાય એવા પ્રયત્ન કરાવી. એ તો પૈસા તો જે લખાણ છે તે જ આપી બાકી પૈસા હું નહીં આપું. કાંઈ વાત હાલો હું એમની યાર વાત કરું હાલો. હા એને યાર વાત કરી લો. લખાણ આપે તો અટાણે લખાણ હું એમ તો કરી દે એટલે હું એમ તો હાન પડે પૈસા કરી દો. એટલે આ બેન ને તમને લખાણ કરી દે આપશો ને? હા બેન ને લખાણ કરી દે ને સહી 3 જો હવે 3 ભાઈ ઈ બીજા તો કદાચ 200 પૈસા મારા ઉપર દાવો કરે કે બાપા પાસે એટલા રૂપિયા હતા ને અટાણે ક્યાં ગયા પૈસા. ઈ કોઈ બાપના માથે દાવો ન કરી. તમારે કોઈને મિલકત દેવી પોતે વીલ હોય કરી દે છે. જેના કમાવ દીકરા હોય જેને હાચવે એની કોઈ થાય છે. એવું કઈ એનો મતલબ એવો નથી કે 3 દીકરા. હવે ઈ તો તમને કહું 3 સહમત ન થાય ઈ તો નથી દેવા એવું થયું. કોઈને દવાખાનું આવી ગયું કોઈ મરી જતો હોય ભાઈ મને લખાણ દયો તો ઓલો ટપકી ગયો હોય. હા હવે તમારા સસરા હારે વાત તો કરી ઈ કે મને લખાણ કરી દે ને તો હું 2 લાખ રૂપિયા આપું છું પણ એમાં કઈક તમારો દેર ને ઈ કોક કે બધાય મને સહી નથી કરી દેતા. હવે ભાઈ
એ લોકો ન માને એમાં અમે શું કરીએ? હા એટલે ઈ મેં એને વાત કરી પછી કે મને એન ફેન બોલે, મને જેમ ફામ ગાળું દીધી અને ગાળું દીએ બેફામ બોલે, આવું કરે. મેં કીધું ભાઈ એવું તો કદાચ તમારો કઈ પાંત્રિક હોય, પણ હવે એક દીકરીની જાતિ છે બેટા, એટલે તારે છે ને તારા સસરાના બાપ તરીકે એને યાર એવું વર્તન ન કરવું જોઈએ. ભાઈ મેં છે ને અહીંયા સુધી કીધું, મારો ઝીણકો દેર છે ને એને મારવા લીધો તો ને મારા હવરાને, તો અહીંયા મેં એમ કીધું કે ઈ કે મારી નાખું, તો અહીંયા મેં એમ કીધું તું તમે ત્રણેય ભાઈઓ એક થઈને રહ્યો ને તો હું મારા હવરાને મારા બાપની જેમ રાખીને, મારી ત્યાં 2 દીકરીઓ જ હતી, મેં કીધું મારી 2 દીકરીઓ ને હું મારા હવરા, મેં કીધું હું દીકરી થઈને રે. તો એને મને મારું સિઝેરિયન આવ્યું, મારું અહીં કોઈ નથી, તો મને એને સપોર્ટ નથી કર્યો. હજી સુધી મને કોઈ વસ્તુનો ઈ સપોર્ટ નથી કરતા, અને સામે મને મેન્ટલી ટોર્ચર કરે, મારી ખોટી વાતો જ કરે. હા પણ એ કાંઈ વાંધો અને મને ખોટું થી તો નફરત જ છે. કાંઈ વાંધો નહીં બેન, ઉપાધિ કરો માં. ઈ છે ને એમના દીકરાને આજે પૂછી લે, ઓલો જે તમારો દેર થાય ને એને, એટલે ઈ કે મને લખાણ કરી દે એટલે હું પૈસા એને 2 લાખ લખાણ એને અમે કરી દઈએ, પણ એના ભાઈ એના બીજા દીકરાઓ ન માને તો એમાં અમે તો શું વાત કરીએ? કરી લીધી કે તમે આને દ્યો છો ને એનું લખાણ તમને કરી દે, એવી વાત કરી છે. હા તો અમે એમ જ કીધું, અમારા ઘરવાળાએ એમ કીધું કે અમારા મકાનમાં તમે રહ્યો એનું લખાણ કરી દે, તો ઈ એમ કે ઓલા 2 સાઈન કરી દે. તો હવે ઓલા 2 સાઈન ન કરી દે એની અમે કેમ ગેરંટી લઈએ કે ઈ સાઈન કરી દે? એની ગેરસમજ છે, ઈ થઈ જાય. હાલો ઈ ગોઠવણી કરે છે, ઈ તો તમારે એવું લાગે તમારા દેરના નંબર નથી, નકર એની હારે વાત કરી લે. કાંઈ વાંધો નહીં, તમે મને છે ને ઓલા ફોટા ને એવું હજી મોકલ્યું નથી બેન આમાં કઈ? ઓલા નંબર ઉપર મોકલ્યું. હા મોકલ નંબર બેન ઈ ઘરે પડ્યો ફોન જ અત્યારે. આ મોકલ્યા ભાઈ, મેં મોકલ્યા, આમાં જ મોકલ્યા, મેં જોયું. આમાં મોકલી દો. હા તો મિત્રો તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું કવિતાબેનનું, જે જુનાગઢ ખંભાળિયાના છે, અને જે કવિતાબેન છે તે આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય, અને ત્યાં આખું તમે રેકોર્ડિંગ સાંભળ્યું. જે તેમના ઘરવાળા જે રાજુભાઈ છે વાળા, તે 8 મહિનાથી ખાટલામાં પડ્યા હોય છે, અને જે કવિતાબેનને જે 3 બાળકો હોય છે, 3 સંતાન હોય છે, અને અત્યારે તેમના હાજરીમાં, રાજુભાઈની હાજરીમાં જ રહેવું પડતું હોય, અને અત્યારે ક્યાંય આગા પાછા જઈ ન શકતા હોય, અને તેમના 3 બાળકો પણ હોય. અત્યારે આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય, અને તેમના જે પરિવારના જે લોકો છે તે અત્યારે મદદ ન કરતા હોય, અને તેમના સસરાએ સાથે પણ મનસુખભાઈ રાઠોડે પણ વાત કરી, તેમને પણ 1 વીઘો જમીન વેચેલી, અને ત્યારે 2 લાખ રૂપિયાની જે વાત કરેલી જે આપવાના હતા તેમના દીકરાને, ભાઈ એ પણ આપ્યા નહીં, અને એવી રીતે વાત કરે છે કે લખાણ કરી દે તો હું આપું, અને એવી રીતે પણ બધી વાતચીત કરી. એમને પણ બીમારી હોય છે. અને તો મિત્રો આખું આ રેકોર્ડિંગ તમે સાંભળ્યું તો તમને કેવું લાગ્યું તો કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો, અને આવા લોકોને ખરેખર સપોર્ટ કરવો જોઈએ, કારણ કે આ બેન એકલા છે, અત્યારે તેમના 3 બાળકો છે, અને જે તેમના પતિ છે કામ કરવાવાળા, તે અત્યારે હાલ ખાટલામાં પડેલા હોય, અને જે સબસ્ટેશન ઉપરથી પડી ગયેલા હોય, અને અત્યારે આ બેન કહેવાય કે મરવા પણ મજબૂર હોય છે. પણ ખરેખર એવું બેનને ન કરવું જોઈએ, અને કઠણ સાથે રાખી અને આગળ સંઘર્ષ કરવો જોઈએ. તો મિત્રો અમારા આવા રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી જિગ્નેશ રાઠોડ નામની ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો, જેથી કરી અમે તમારા સુધી મનસુખભાઈ રાઠોડના નવા ઓડિયો વિડીયો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. તો મિત્રો ઓડિયોમાં એટલું જ, મળીશું નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.